જયરાજભાઈ રાઠોડ, અધિક્ષક કચેરી અધિક્ષક બોટાદ નગરપાલિકા। અત્યારે વાહન એક બાઉજર કાર્યરત છે। કુલ 5 વાહન છે। અન્ય 4 કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે। हाँ, तकलीफ तो पड़े। जिला कक्षाનું ફાયર સ્ટેશન છે। દિવાળી નજીક આવે છે, કપાસનું પણ સીઝન શરૂ થઈ ગઈ છે। 100થી વધુ જીવ 100 ઓઇલ મિલ અને સ્પિનિંગ મિલ છે। જો કોઈ આગની ઘટના ઘટે તો કાબૂમાં લેવા માટે શું કરી શકે? એના માટે નવો ફાયર ખરીદવા માટે 15મા નાણાં પંચમાં દરખાસ્ત કરેલી છે, તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરેલી છે। તેનો જલ્દી ઉકેલ આવે એવી આશા છે। ગંભીર કેટલી બાબત? એક જ વાહન? હા, ગંભીર તો છે। અન્ય જગ્યાઓ પર જો ક્યાંથી વાહન મંગાવવું પડે ઇમરજન્સીમાં તો ક્યાંથી આવી શકે ને કેટલું દૂરનું અંતર પડે? નજીકમાં તો 50 કિલોમીટરથી વાહન મંગાવવું પડે। આવતા દિવસોમાં વાહન મળે એના માટે કેવા પ્રકારના પ્રયત્ન થયા છે અને શું જવાબ મળેલા છે? રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી છે, તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી ખરીદવા માટે અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખરીદવા માટે પ્રયત્નો ચાલુ છે। મારું નામ જયંતિભાઈ પટેલ છે। હું બોટાદ જિલ્લા કોટન એસોસિએશનનો પ્રમુખ છું અને સૌરાષ્ટ્ર કોટન એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ। બોટાદ જિલ્લામાં 100થી વધારે જીનિંગ અને 100થી વધારે ઓઇલ મિલ અને 7-8 સ્પિનિંગ મિલો આવેલી છે। કોટનનો મોટો ઇન્ડિયા લેવલે ફર્સ્ટ નંબરનું જીનિંગ ઉદ્યોગ આવેલો છે। બોટાદ ફાયર વિભાગ પાસે અત્યારે માત્ર એક વાહન છે, તો ખરેખર એક વાહન હોય કોઈ આગની ઘટના ઘટે જીનિંગમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ તો સ્થિતિ શું સર્જાય તમારી દ્રષ્ટિએ? તો એ સ્થિતિ એવી છે કે 100 જીન અને કોટન એક ફાઈબર છે, એમાં આગ જલ્દી લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી। નુકસાન કેવું થાય? જો ફાયર વિભાગ પાસે ફાયરની વ્યવસ્થા હોય જો ખરેખર આગ લાગે તો જીનિંગ માલિકની સ્થિતિ શું થાય? જિલ્લો છે, આજુબાજુ બોટાદના મોટા જીનિંગ ફેક્ટરી સ્પિનિંગ આવેલી છે, બરાબર, અને કિંમતી વસ્તુ છે એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે। આને લઈને તમે કોઈ રજૂઆતો કરશો? હા, સરકારમાં લેખિત રજૂઆત કરશું જ તે। રાજુભાઈ દાદલ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર બોટાદ નગરપાલિકા। હવે જે અત્યારે અમારી પાસે હાલમાં જે વાહનો છે એ તો 5 ફાયરની ગાડી છે, તેમાં જે આ 4 ગાડીઓ છે 2009માં આપી છે, એનો એક્સપાયર ડેટ હવે એની જે આયુષ્ય પૂરી થાય છે 15 વર્ષ, એટલે એ બધી ગાડીઓ અત્યારે હવે રિકેશ થાય છે। દરેક ગાડીનું કોટેશન કરાવ્યું તો 9થી 10 લાખ રૂપિયાથી વધારે એક ગાડીમાં ખર્ચ છે અને 10મા મહિનામાં આપણે આની ડેટ પૂરી થાય છે, એટલે 10મા મહિના પછી જે સરકારશ્રીએ નવો પરિપત્ર કર્યો એ મુજબ 15 વર્ષ પછી સરકારશ્રીની કોઈ ગાડીઓ ઉપયોગમાં લઈ નહીં શકાય। એટલે હવે અત્યારે હાલમાં બોટાદ ફાયર પાસે ગણો તો જિલ્લામાં ગણો આ એક જ ગાડી જે અત્યારે આપણે આ છીએ તે ગાડી એક જ છે। હવે 2009માં જ્યારે સરકારે આપી તે રાજ્યની દરેક નગરપાલિકાને એક સાથે આપી છે, એટલે મારી જાણ મુજબ લગભગ આખા ગુજરાતમાં દરેક નગરપાલિકામાં સ્થિતિ છે અને 2009માં આપી એટલે અત્યારે 2024માં 10મા મહિનામાં ગઢડા અને બરવાળાને ત્યારે સાથે જ આપી છે, એટલે તે બધી ગાડીઓ એક્સપાયર થાય છે। હા હા, હવે અત્યારે તો હાલમાં મારી પાસે એક જ ગાડી ઉપલબ્ધ છે અને રિજિયોનલમાં અમે જાણ કરી છે। બીજા નંબરમાં આપણે જે નગરપાલિકાની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી એક ગાડી ખરીદવાનું અમારે આયોજન ફાઇલ એની ચાલુ છે પ્રોસેસ માટે। બીજી એક આપણે 15મી ઓગસ્ટમાં જિલ્લા આયોજનની ગ્રાન્ટમાં આપણે માંગણી કરી છે, એમાં એક ગાડી ખરીદવાની અમારી ફાઇલ ચાલુ છે।